In this video lecture, we are going to discuss about Bhakta Kavi Narasimha Mehta University, Junagadh, BCom Semester 6, new course, CBCS examination, March-April 2025, subject English Language 6, model paper 2. ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ પર આની પહેલાં પણ મેં એક મોડેલ પેપર મૂકેલું છે, તો એમાં તમને લોકોને સિલેબસ અને પેપર સ્ટાઇલ વધારે ક્લિયર થઈ ગયું હશે. તો અત્યારે વધારે સિલેબસ અને પેપર સ્ટાઇલ પર આપણે ધ્યાન ન દેતા માત્ર આપણે સેમ્પલ પેપર પર ધ્યાન દેશું. તો આ મોડેલ પેપર છે તમારી આવનારી પરીક્ષા માટે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1A, જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એની 5. તો તમને ગ્રામરના 4 ટોપિક પૂછાશે, 20 માર્કના રહેશે. એક ટોપિક છે 5 માર્ક્સનો રહેશે. 7 તમને સેન્ટેન્સ કાં તો ખાલી જગ્યા આપેલા હશે અને એમાંથી તમારે 5 લખવાના છે, એટલે કે 5 સેન્ટેન્સ કે 5 બ્લેન્ક્સ ફિલઅપ કરવાની છે અને એના 5 માર્ક્સ રહેશે. ક્વેશ્ચન નંબર 1A જે છે એ સિન્થેસિસનો છે. એમાં તમારે સેન્ટેન્સ તમને 2 કે 3 નાના સેન્ટેન્સ આપેલા હશે, એને તમારે જોઈન કરવાના છે. એ કન્જક્શનથી જોઈન કરવાના રહેશે. કન્જક્શન્સ કોને કહેવાય છે, સેન્ટેન્સને જોડવા માટેના એ શબ્દોને કઈ રીતે તમારે ઓળખવા, તો એનો વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલો છે. તો તમે બીકોમ સેમ 6 ઇંગ્લિશનું જે પ્લેલિસ્ટની અંદર ફોલ્ડર છે એમાં જશો એટલે તમને મળી જશે. તો ડિટેલમાં એકવાર સ્ટડી કરી લેજો. તો ક્વેશ્ચન નંબર 1 જોઈએ છે. તો અહીંયા તમને 2 સેન્ટેન્સ આપેલા છે. આઈ લાઇક આઈસ્ક્રીમ, ઇટ ઇઝ વેરી કોલ્ડ. મને આઈસ્ક્રીમ ભાવે છે અને તે બહુ ઠંડી છે. તો અહીંયા આપણે બટથી સેન્ટેન્સને જોડશું. આઈ લાઇક આઈસ્ક્રીમ બટ ઇટ ઇઝ વેરી કોલ્ડ. તો તમને આ રીતે 2 સેન્ટેન્સ આપેલા હશે કે 3 સેન્ટેન્સ આપેલા હશે અને તમારે એને જોડીને એક વાક્ય બનાવવાનું રહેશે. નેક્સ્ટ આવે છે સી ઇઝ સિંગિંગ, હર વોઇસ ઇઝ સ્વીટ. તેણી ગીત ગાય છે અને તેણીનો અવાજ સારો છે. તો અહીંયા આપણે એન્ડથી જોડશું. સી ઇઝ સિંગિંગ એન્ડ હર વોઇસ ઇઝ સ્વીટ. નેક્સ્ટ છે ધ સન ઇઝ હોટ, વી નીડ વોટર. અત્યારે બહુ તડકો છે અને આપણે પાણીની જરૂર છે. તો અહીંયા એક સિચ્યુએશન છે અને એકનું રિઝલ્ટ છે. તો સન હોટ છે એટલે આપણે પાણીની જરૂર છે, તો આપણે તેથી યુઝ કરી શકીએ. ધ સન ઇઝ હોટ સો વી નીડ વોટર. સો એટલે તેથી. નેક્સ્ટ આવશે હી ઇઝ સ્માર્ટ, હી ઇઝ એજ્યુકેટેડ. તે સ્માર્ટ છે અને તે એજ્યુકેટેડ છે. તો આપણે બોથ એન્ડનો યુઝ કરશું. બોથ એન્ડનો મિનિંગ થાય છે કે કોઈ વ્યક્તિની અંદર બંને ક્વોલિટી હોય તો આપણે બોથ એન્ડનો યુઝ કરી શકીએ. હી ઇઝ બોથ સ્માર્ટ એન્ડ એજ્યુકેટેડ. તમે એમ પણ કહી શકો હી ઇઝ સ્માર્ટ એન્ડ એજ્યુકેટેડ. નેક્સ્ટ આવે છે રીના ઇઝ બ્યુટિફુલ, હર સિસ્ટર ઇઝ બ્યુટિફુલ. રીના સુંદર છે અને તેની બેન પણ સુંદર છે. તો આપણે કહી શકીએ કે રીના છે તેની બેનની જેમ જ સુંદર છે. તો રીના ઇઝ એઝ બ્યુટિફુલ એઝ હર સિસ્ટર. તો જ્યારે કોઈ બીજી વ્યક્તિની ક્વોલિટી સાથે કોઈ કમ્પેરિઝન કરવામાં આવી હોય તો ત્યારે એડજેક્ટિવને તમે એઝની વચ્ચે લઈ શકો. તો અહીંયા બંનેની ક્વોલિટી શું છે, તો કે બંને બ્યુટિફુલ છે. તો બ્યુટિફુલને આપણે એઝની વચ્ચે લઈ લીધું. રીના ઇઝ